અરે સંતોની બાબુ બલિહારી છે, ભલામણા સાધુ સંતોએ જે કર્યું છે ને, બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બે દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું ઈ કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા તો કે હા તો કે છે ને અમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણાના ઓશિકા છે ઈ દુનિયા ન સારું લાગતું, 92 લાખ માળવો મૂક્યો પાણાને ગુડને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાલ. પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા, અત્યારે દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને, નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકો રોટલો દો ને માન બાપની સેવા કરો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની એક દી આ ઝૂંપડી આંટો થાય થાય ને થાય ન થાય એવું બનતું હોય છે. ભલામણ ગામડામાં હજી સારું, શહેરમાં ઓલી સોસાયટીમાં એ બાપા કંઈક દો, એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ જા. હવે આગળ ક્યાં ભોગાવામાં જાય, પૂડા બટકું રોટલો દે ને આવડું મોટું ઘર લઈને બેઠા. પણ એને બાપુ ભૂખની વેદનાની ખબર જ નથી શું એ આપે. બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે 24 કલાકમાં એક વખત મારો નાથ આવે છે, પછી ભૂંડડું થઈને આવે, કાગડો થઈને આવે, કૂતરું થઈને આવે, સાધુ થઈને આવે, માગણ થઈને આવે, કોઈ પણ સ્વરૂપ 24 કલાકમાં તમારી ઝૂંપડીએ એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે. ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાબુ આપતા રહેજો, એક દી ઉગશે એ વાત પાકી છે. એટલે સવારામ કે છે પદમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રમાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને મહાપુરુષો, તમારું મારું આ સરમસ્તક છે ને ગગન મંડળ કે છે. આ સાંટલા શું કામ કરે, લ્યો વાહ આમ કરત નો હાલે. ગગન મંડળ છે ને અહીંયા આખા શરીરનું બાપુ સબસ્ટેશન અહીંયા આવે. શરીરની રચના બાપુ મહાપુરુષોએ જે સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે. એટલે કે છે